हेलो, बागेश्वर धाम की जय। जय। मैं आपको गुजराती हूँ गुजराती बोलूँ तो तमे हाँ समझी गए। તમે ગુજરાત ગુજરાતી છે, ગુજરાતમાં ક્યાં રહો તમે? હું તમને ખાક ચોક મળી હતી અને તમે મને એમ કહ્યું હતું કે તમે મારી માં છો, હું તમારો દીકરો છું. પછી આપણે સાથે ફોટો પડાયો હતો અને મતલબ કહેવાનો મતલબ મારો એ છે કે તમે મને માં કહી હોય તો મને મતલબ માં માનશો અને હું તમને દીકરો માનું છું અને તમે આપણે 3-4 ફોટા ભેગા સાથે પડાયા હતા ખાક ચોક હનુમાન અને હું 3 તારીખની આવી છું. 45 દિવસ રોકાવાની છું. ઘણીવાર 2 મહિના પણ 60 દિવસ પણ રોકાઉં છું અહીંયા. પણ હું તમને એટલું જ કહું છું દીકરા તરીકે કે તમે મને ક્યારેક ક્યારેક યાદ કરો, હું પણ તમને યાદ કરીશ અને ક્યારેક હું તમને ફોન કરું. જો હું તમારી સાચી માં હોઉં તો તમે મારો ફોન ક્યારેક મારી સાથે વાત કરશો અને હું પણ તમારી સાથે વાત કરીશ. બોલો बागेश्वर धाम की जय। आप लोगों को समझ आई बात? नहीं। ये हमको खाक चौक में मिली थी, 3 तारीख को मिली थी। हमने इनको माँ कहा, इन्होंने हमको बेटा माना। हमने इनकी फोटो खिंचवाई। फोटो खिंचवाने के बाद हमने कहा और सुनाओ माँ। अब ये हमको धमकी दे रही हैं कि तुम हमारे बेटा और हम तुम्हारे यदि नहीं, माँ धमकी क्यारे पण आपती નથી. મારે તમને અમદાવાદ લઈ જવા છે, મેં તમને કહ્યું હતું અને મા જીવનમાં દીકરાને ધમકી ના આપે. પણ તમે મારો દીકરો છે એ સાચી વાત છે. તમે મને પ્રેરણા કરજો કે હું બાગેશ્વર ધામ આવી શકું અને ક્યારેક તમે પણ વાત કરો ને હું પણ મા તરીકે તમારી જોડે વાત કરીશ. બોલો बागेश्वर धाम की जय। अब आई तुम्हें समझ में? हेलो। फिर धमकी दी। धमकी में इन्होंने कहा है कि हम तुम्हारी माँ, तुम हमारे दीकरा। दीकरा बोले तो बेटा, दीकरा बोले तो बेटा। माँ छू तो तुम दीकरा छे। फोन करो, हम आएंगे बागेश्वर धाम, बीच बीच में बात करो, तब तो तुम असली बेटा हो, नहीं तो नकली हो। माँ તમે અમારી ચોક્કસ માં છે. તમે બાગેશ્વર ધામ આવી જાઓ. હનુમાન દાદાની તમારી ઉપર કૃપા બની રહે. हम તમારે દીકરા છે. તમે કન્યા વિવાહની આવી જાઓ. હું અહેમદાબાદ આવડે તો તમારે ઘર આવડે. हेलो। खुश?